નમસ્કાર. તમારું સ્મિત પણ એક દવા જ છે, મેડિસિન છે. સમય અને જીવન એની બચત થઈ શકતી નથી. જીવવું જ પડે, અને સારું જીવવું હોય તો કામ કરવું પડે, અને મહત્તમ કામ કરવા માટે તન અને મન બંનેની તંદુરસ્તી જરૂરી છે. બસ આ તંદુરસ્તી અને પ્રગતિશીલ જીવન માટે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત હેલ્થ, વેલ્થ અને હેપીનેસને કેન્દ્રમાં રાખી આ વિચારોનું વાવેતર કરે છે. આજે હેપી ફેમિલી ડે છે, અને એના માટે એક વાક્ય કહેવાય કે બાળક કઈ શાળામાં ભણે છે એને આધારે એ શું બનશે એ નક્કી થાય, પણ બાળક કેવું બનશે એનો આધાર પરિવાર છે. એ પરિવારની બહુ મોટી તાકાત છે. આજે 111મો થર્સડે થોટ છે. ગયા ગુરુવારે આપણે ઓપરેશન સિંદૂર નું ગૌરવ અનુભવ્યું, રાષ્ટ્રગાન પણ કર્યું. બસ આ અઠવાડિયામાં યુદ્ધ થશે તો શું થશે એનો બધા વિચાર કરવા માંડ્યા હતા. 2 દિવસ પહેલા એક ભાઈએ બહુ સરસ કીધું કે જે થયું તે સારું કર્યું. એટલે આમ પ્રશ્ન થાય કેમ? તો કે થયું ને ત્યારે આ દેશની 142 કરોડ જનતાને આર્મીની તાકાત શું છે ને, આર્મીનું મહત્વ શું એ સમજાવ્યું, જવાનોનું પરાક્રમ શું છે સમજાણું, અને સેનાનું એક રાષ્ટ્ર માટે મહત્વ કેટલું છે ને એ આપણને સમજાણું. બસ એ જ ભાવના, એ જ લાગણી આપણે વ્યક્ત કરી શકીએ. એટલે આજે આપણી વચ્ચે મહેમાન છે મેજર અરુંધતીબેન શાહ. એને જોરદાર તાળીથી આમ તો અરુંધતીબેનના સમાજનો પ્રોગ્રામ છે, એટલે શિરારીભાઈને આપણે જમાઈ તરીકે સન્માનિત કરીએ તો ગમશે, અને જોરદાર તાળીથી વધારીએ. ધંધુકા અને બોટાદની પાસે આવેલું જાળીલા ગામ, એની નાકરાણી પરિવારની દીકરી અરુંધતીબેન. પપ્પા નડિયાદ પાસેના ગવર્મેન્ટમાં જોબ કરતા. MSc સુધીનું બેને અભ્યાસ કર્યો. 3 બહેનોમાં સૌથી નાની દીકરી. MSc કોલેજ દરમિયાન બસ આવા જ NCC કેડેટ તરીકે જોડાયા હશે. બેન, આજે આ NCC કેડેટને જોઈને તમને 2001માં આપણી ગણતંત્ર દિવસની પરેડ દિલ્હીમાં યોજાણી હતી, એમાં તમે ભાગ લીધો તો એ તમને યાદ આવતું હશે. 2006માં UPSC ની પરીક્ષા પાસ કરવી પડે, અને તમને જાણ ખાતર કે ભારતની સેના 3 પ્રકારની ગણીએ છે ને, NCC એ સૌથી વિંગ છે આર્મીની, અને એ વિંગમાં UPSC ની પરીક્ષા પાસ કરીને 2006માં બેન NCC નો જે આખો ડિપાર્ટમેન્ટ આવે એમાં વહીવટી ઓફિસર તરીકે જોડાણા, અને આજે મેજર અરુંધતી શાહ તરીકે એમનું નામ છે. એ માત્ર ગુજરાતના નહીં, દેશભરની NCC નો જે વિભાગ ચાલે છે એમાં એ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર છે, જેમાં આપણે કલેક્ટર અને કમિશનર હોય તેમ. અને અત્યારે તેઓ 6 ગુજરાત ગર્લ્સ બટાલિયનમાં અહીંયા સુરત ખાતે એડમિન ઓફિસર તરીકે કામ કરી રહ્યા છે. એમને લાવવામાં હિંમતભાઈ સુતરિયા આવ્યા છે, હાથ ઊંચો કરજો. તમારો ખૂબ ખૂબ આભાર એ અરુંધતીબેનને અહીંયા લાવવા માટે. બેને બહુ સરસ વાત કરી, એટલે મારે બહુ એમાં નથી પડવું. એક વાક્ય કેવું હોય તેમ કહેવાય, દેશભક્તિ, રાષ્ટ્રભક્તિ ઉત્સવ નથી, દરેક શ્વાસમાં જલન એ દેશભક્તિ છે, અને આર્મીમાં એવી હોય. આજે આપણે બીજા મહેમાન આમ ધડધન કહી દીધું, નહીં કઈ કહો તો મરી જાઓ. બહુ મોટી વાત કરી, અને દિલમાંથી થઈ ગયું. અને હવે એવું જ થાય છે, સમાચાર આવે કે યોગ કરતા હતા પડી ગયા,
કામ કરતા હતા પડી ગયા, વોકિંગ કરતા હતા પડી ગયા. બહુ બહુ આરોગ્ય માટેનો ક્રિટિકલ સમય આવી રહ્યો છે. જો જાગીશું નહીં, આપણી જાતને નહીં સાચવીએ તો હેલ્થ કોમ્પ્લિકેટેડ થતું જાય છે. અને એના માટે સાહેબે ખૂબ ચિંતા વ્યક્ત કરી છે. એવા ડોક્ટર રાહુલભાઈ પ્રજાપતિ અને ડોક્ટર કિંજલબેન પ્રજાપતિને જોરદાર તાળીથી વધાવીએ. નવા યુવાન આપણો આયન બાબરી આમ તો નિયમિત થર્સડે થોટમાં આવે છે, એના વિડીયો પણ ખૂબ વાયરલ થતા હોય છે. એવા આયને એની ભાષામાં ખૂબ સરસ વાત કરી. નાના કામની શરૂઆત તમને મોટું પરિણામ આપતી હોય છે. એને એક વખત જોરદાર તાળીથી વધાવીએ. થોડા દિવસ પહેલા એક પેપરમાં ઘટના હતી, એ લેખકે લખી હતી, બહુ સરસ હતી. એના મિત્રનો ફોન આવ્યો કે ભાઈ ફ્રી હો તો હોસ્પિટલ આવ ને. કેમ? તો કે મને 4-5 દિવસ પહેલા પેરાલિસિસનો એટેક આવ્યો છે અને ડોક્ટર કે તમારા મિત્રને બોલાવીને વાતો કરો. એટલે તો આવ તો સારું. એ ભાઈ સવારમાં 8 વાગે ગયા. 8 વાગે હોસ્પિટલ ગયા. પેશન્ટ ક્યાં? તો કે ના, એ બાજુમાં યોગ થેરાપી ચાલે છે ત્યાં છે. એટલે હોસ્પિટલ ને પેરાલિસિસ ને બધું યોગ થેરાપી તો ત્યાં ઓળખતા હતા, એટલે પાસે બેસાડ્યા. પેશન્ટો યોગ કરતા હતા. થોડી વાર થઈ, ત્યાં લાફિંગ થેરાપી કરી અને લાફિંગ હસ્યા બધા. પેશન્ટને પલંગ પર લાવ્યા. તો એ મિત્ર તો ત્યાં બેઠો હતો. તો થોડી વાર થઈ, ત્યાં લીમડાનું પાનનો રસનું ગ્લાસ આવ્યો કે ભાઈ પી લો. એ પીધું. આને નવા લાગ્યા, હોસ્પિટલ આવું કેમ? થોડી વાર થઈ તો એનો નાસ્તો આવ્યો. તો નાસ્તો એનું જે નક્કી કરેલું, આ નથી ભાવતું. ના, ન ભાવે તો તમારે આજ ખાવું પડે, એમાં બીજું કઈ ને નક્કી કરેલું છે. એ ખાધું. તરત ફિઝિયોથેરાપી વાળા પેરાલિસિસ કસરત કરાવવા આવ્યા બેન. એને કસરત કરીને થોડાક ફ્રેશ થયા. ત્યાં સાયકોલોજી ડોક્ટર આવ્યો, મનોચિકિત્સક. કેમ ઊંઘ આવે છે ને? ત્યાંથી શરૂઆત કરી કે જો ન ઊંઘ આવતી હોય તો સૂતી વખતે 1 to 10 કાઉન્ટ કરો. તો કે સાહેબ એ કરું છું. તો કે ઉલટા કાઉન્ટ કરો. એટલે ઊંઘની વાત આવી. પાછું કે એક બારી પરની પલંગ ખાલી હતી. આ પેશન્ટને છે ને બારીની બાજુમાં પલંગ આપો, ત્યાં જો બહુ ઝાડ છે, પક્ષીઓ બોલતા હશે, સાંભળજો. એ ગયા બાજુમાં પૂછતા ગયા. દીકરી હતી. એ દીકરીને કેન્સર હતું અને કેમોથેરાપી ચાલે. અને કે દીકરી તારું પેન્ટિંગ જોવા દે. કાલ દોડતી હતી ને, દીકરીને પેન્ટિંગ કરતી હતી. આ બધું જોયું ને બપોર થયા એટલે ઓલો પેશન્ટ કે હવે તમે જાઓ. અને મિત્રને કે ત્યાં સુધી બધી વાતો કરી કે ડોક્ટરે કીધું છે કે 2 કલાક તો ઊંઘવાનું જ હોય, એટલે તમે જતા રહો, મારે ઊંઘી જવું છે. આ એક મોટી હોસ્પિટલમાં આ પ્રકારની સારવાર થતી હતી. એમાં એલોપેથીની હોસ્પિટલ હતી, એટલે દવા તો ચાલતી હતી. એમાં નેચરોપેથી હતી, એમાં આયુર્વેદિક હતું ને બધું. એમાં સાયકોલોજી હતી. બસ એક જ હોસ્પિટલમાં પેશન્ટને જે જરૂર હોય એ બધી સારવાર મળે. એને ઇન્ટિગ્રેટેડ કેર કહેવાય. અને એવી ઇન્ટિગ્રેટેડ કેર અને સંકલિત સારવાર કહેવાય. ડોક્ટર કોઈ પણ રોગ હોય તો 2 ટીકડી તો કામ કરે, પેઇન ન થાય એનું. પણ એ કેમ થયું એને ઓલું કરવું હોય તો બીજી દવા, નેચરોથેરાપી પણ ચાલે, યોગ પણ ચાલે, ફિઝિયોથેરાપી પણ ચાલે, આયુર્વેદિક પણ ચાલે, હોમિયોપેથિક પણ ચાલે. જે જરૂર હોય એ સારવાર કરવી પડે. એને સંકલિત હેલ્થ કેર કહેવાય, એને ઇન્ટિગ્રેટેડ હેલ્થ કેર કહેવાય. એવી ઇન્ટિગ્રેટેડ હેલ્થ કેર એટલે કલ્યાણ ઇન્ટિગ્રેટેડ કેર એન્ડ રિસર્ચ સેન્ટર ભુજ પાસે ચલાવે છે એવા ડોક્ટર રાહુલભાઈ પ્રજાપતિને જોરદાર તાળીથી વધાવીએ. આમ તો રાહુલભાઈ અને કિંજલબેનની ડિગ્રી છે BNYS. બી એટલે બેચલર ઓફ નેચરોથેરાપી અને યોગ સાયન્સ. નેચરોથેરાપી અને યોગ સાયન્સમાં ડિગ્રી મેળવી, જેમ MBBS,
આયુર્વેદિક ને હોમિયોપેથી ડિગ્રી આવે એવી જ આ નેચરોથેરાપીની ડિગ્રી આવે, બેચલર ઓફ નેચરોથેરાપી. અને ત્યાં ખૂબ નેચરોથેરાપીના સેન્ટર, એટલે રાહુલભાઈ ત્યાં ગયા, એમાં કામ કરતા હતા. એને એવું લાગ્યું, અને કદાચ શરૂઆતની જ વાતમાં એની એક વેદના હતી કે દરેક થેરાપી જે આવે એ બીજી થેરાપીની દવા ન આપે. તમે એલોપેથી પાસે જાઓ અને એસિડિટી છે તો એસિડિટીની દવા આપે, પણ બીજી કંઈક જરૂર છે એ જો લે આયુર્વેદિક તો સારું થવાનું જ હોય, પણ એ ન અપાય મારાથી. નેચરોથેરાપીમાં આપણે જઈએ અને બીજી તકલીફ થતી હોય તો એલોપેથી બંધ કરીએ, એ ન આપે. હવેનું કોમ્પ્લિકેશન, કારણ કે માણસ જ ઇન્ટિગ્રેટેડ પ્રશ્નથી ઘેરાયેલો છે, એને એક પ્રશ્નથી એક દવાથી ન ચાલે. અને ત્યારે રાહુલભાઈને જે હોસ્પિટલ નેચરોથેરાપી સેન્ટર હતું ત્યાં એવું થયું કે આ ડોક્ટરને, આ પેશન્ટને નેચરોથેરાપી સારવાર તો આપણે કરીએ છીએ, પણ એને જે એલોપેથીની જરૂર છે. આ બીપી એટલું બધું રહે છે, આપણાથી વાર લાગશે અને દવા આપીએ. આટલી ડાયાબિટીસ છે, નેચરોથેરાપી ડાયાબિટીસ મટે જ, પણ આટલી બધી છે તો પહેલા એને દવા હોત આપીએ અને પછી આપીએ. આવું ત્યાં સેન્ટરમાં એક્સેપ્ટ ન થયું, અને એ વેદનાની એ વ્યથામાંથી શરૂ થયેલી આ ઇન્ટિગ્રેટેડ કેર સેન્ટર, કદાચ આજે આપણે પહેલી વખત આ નામ સાંભળીએ છીએ. થેન્ક યુ અને અભિનંદન તમે આ નવો કન્સેપ્ટ લાવવા માટે. રાહુલભાઈએ બહુ સરસ વાત કરી કે હું નવું કંઈ કહેતો જ નથી, પણ બધું નવું તમને લાગતું હતું. એક દર્દીને ઘણી બધી થેરાપીથી, સારવારથી ઝડપથી સારું કરી શકાય, એ બહુ મહત્વની વાત છે. પણ આપણે છે ને આ આખી ટ્રીટમેન્ટને ક્યારેય નિરાતે અનુભવી જ નથી. મને શરદી થાય એટલે હું ડોક્ટરની દવા લેવા જાઉં, મને ટીકડી તો આપે, પણ શું કે હમણાં શ્વાસ દહીં ઠંડુ ન ખાતા, તો શું થયું? એ આયુર્વેદિક થેરાપી થઈ કે ન થઈ? આવું છે. તમને ડાયાબિટીસ થાય અને ડાયાબિટીસની દવાને કોર્સ લખી આપે, પછી શું કે તમે ચાલવાનું ચાલુ કરો ભાઈ, તો એ શું થયું? નેચરોથેરાપી અને ફિઝિયોથેરાપી જ થઈ ને. તમામ એલોપેથીની સાથે આવું હોય જ છે, આપણે એને સમજી શક્યા નથી. હવે સમજીને આ દવા લેવાનો ટાઈમ છે, અને એટલે જ આમ તો ખબર હતી કે આવનારો સમય હેલ્થ માટે, વેલ્થ માટે અને હેપીનેસ માટે ક્રિટિકલ આવી રહ્યો છે, અને આપણે અનુભવી રહ્યા છીએ. અને એમાંથી આપણે રસ્તો કાઢી શકીએ, આપણે સારું જીવી શકીએ, એટલા માટે આ ટીમે આ વિચારોનો વાવેતર કાર્યક્રમ શરૂ કરેલી છે. તમે ક્યારે અનુભવેલું? આપણે કોરોના મહામારીનો આવડો મોટો એપિસોડનો અનુભવ કર્યો. મને બરાબર યાદ છે. થોડોક તાવ જેવું હોય એટલે ડોક્ટરે દવા આપી જ હોય, જોકે દવા મોટે ભાગે વિટામિન જ હતી. ડોક્ટરે કોરોના વખતે દવા આપી તો એ કઈ પેથી થઈ? એલોપેથી થઈ. સવારમાં આપણે ઘરે યોગ ને કપાલમાંથી તો એટલી બધી કરી હતી, ફેફસા સાફ કરી નાખ્યા. એ શું તો યોગ ને પ્રાણાયામ હતું? હજી 8-9 વાગે ને ત્યાં ઘેરે ઉકાળો દેવા ભાઈ કોટ આવે, તો ઉકાળો આયુર્વેદિક નહોતી. અને બહુ સરસ સુરતમાં રાહુલભાઈ થયેલી હોમિયોપેથિકની દવા બહુ વેચાઈ હતી રોગ પ્રતિકાર શક્તિ માટે. આપણે સફેદ ગોળીઓ ખાતા હતા, તો 10-9 વાગે ત્યાં આપણે યોગ કરી નાખ્યા, હોમિયોપેથિક લઈ લીધું, યોગ આયુર્વેદિક કરી નાખ્યું, કર્યું તો નહોતું કર્યું, દવા પાછી પીધી. તો જાણે અજાણે આ શરીરની રચના કુદરતે અદ્ભુત કરી છે. અને શરીર અને મન એ કોમ્પ્લેક્સ છે અને જુદું ના પાડી શકો. જેમ ખોરાક શરીરને ખાઈએ છીએ ને એ પોષણ અને રોગ બંનેનું કારણ છે, એમ મનમાં વિચાર જ્યાં નાખીએ છીએ ને એ પોષણ અને રોગનું પણ કારણ છે. અને એટલે જ આ બંનેને બરાબર સમજવાની જરૂર છે. મનની અદ્ભુત તાકાત છે. મનના દરેક સેલ એ પ્રાણાયામની વાત બેને પણ કરી. બેન, પ્રાણાયામ અત્યારે મને એવું લાગે છે કે નિરોગી રહેવું હોય તો સવારે દોડો, ઉઠો તો ખરો જ, પણ પ્રાણાયામ કરો.
દિવસ દરમિયાન પણ પ્રાણાયામ કરો. જ્યાં માઇન્ડફુલનેસ વર્તમાનમાં જીવવાની વાત છે ને, પણ એક પ્રકારનો પ્રાણાયામ છે. પ્રાણાયામ બહુ મોટી તાકાત છે, એટલે પ્રાણાયામ કરવાની જરૂર છે. આપણે જ્યારે શ્વાસ લઈએ છીએ, આમ તો છે ને કુદરતે અગાઉ આપણા કોષની વાત કરી છે, સેલની વાત કરી છે. આ સેલ શરીરમાં છે જ. એક વાયરલ કંઈ આવ્યું તો ઘણાને રોગ થાય ને ઘણાને ન થાય સમજવું કે એના સેલ મજબૂત છે, અને ઘણાને રોગ થાય પછી ઝડપથી સારા થઈ જાય તો સમજવું એના સેલ મજબૂત છે. આમ આ સેલને જો મજબૂત કરવા હોય તો પ્રાણાયામ કરવો ખૂબ જરૂરી છે. આમ છે ને અત્યારના રોગ, તમને આમ એટેક આવ્યો હોય ત્યાં જાય ને એટલે એટેક આવ્યો તરત પૂછી બીપી હતું, પૂછીએ છીએ ને, બીપી હોય જ, ડાયાબિટીસ હોય જ, આવા 2-3 રોગ ભેગા થઈ ગયા હોય છે, અને ત્યારે ત્યાં સુધી પહોંચાતું હોય છે. ત્યારે આ 3-4 રોગને જો સારવાર કરવી હોય તો એક થેરાપી, એક પેથીથી સારવાર સારી ન થઈ શકે એવું આપણું જીવન થઈ ગયું છે, આપણી જીવન શૈલી થઈ ગઈ છે. આપણે જ ઇન્ટિગ્રેટેડ પીડાઓ જેવું જીવન જીવી રહ્યા છે. કેવું ખબર, સવારે આપણે નીકળીએ ને તો મંદિર પાસે વાહનો પાર્ક કરીને લોકો મંદિરે જતા હોય, જોઈએ છે ને બધાએ. તો સવારમાં મંદિરમાં પગે લાગે કેવી સરસ પ્રાર્થના કરે, અને ફરી પાછો બહાર આવી અને માવો ચોળતો હોય. એને શું કહેવાય? ઇન્ટિગ્રેટેડ આ રોગના કારણો છે. એટલે આપણે ભયંકર રીતે જીવીએ છીએ. ઘણાની ટેવ હોય, તમે બહાર નીકળી જાઓ, બનતા તો હોય તમારાથી, તો ઘણાની એવી ટેવ હોય કે ઘરમાં ખુશખુશાલ હોય ને બધું હોય, બહાર નીકળે એટલે બોસ થઈ જાય ને ભયંકર સ્ટ્રેસ લેતા હોય. એ ખોટું છે. ઘણા બાર ગ્રાહકની સાથે એવી સરસ વાતો કરતા હોય ને સારો સ્વભાવ હોય, ઘેરે આવે ત્યાં રાવણ થઈ જતા હોય, ઘર આખું પીડા ભોગવતું હોય. આ જીવન છે, કુદરતની સાથે જીવો, કુદરતની જેમ જીવો. આ નેચરોથેરાપી એ તમને કુદરતની સાથે જીવાડે છે. પેલા શરૂઆતનો દાખલો તો બારી પાસે શુક્રવા પલંગ રખાવી કે તું કુદરતનો અહેસાસ કર. એક પેશન્ટને એવી સૂચના હોસ્પિટલમાં આવી હતી કે તમારે દરરોજ તમારા એક મિત્રને બોલાવવાના અને એની હારે વાતો કરવાની. માણસ ખુશ રહે ને તોય હેલ્થ સારી રહે. માણસ ખુશ રહે ને તો હેલ્થનો જે રોગ હોય એની સારવારમાં ઇમ્પ્રુવમેન્ટ આવે. એટલે આ ખુશી પણ જરૂરી છે, નેચર સાથે રહેવું પણ જરૂરી છે. જરૂરી એલોપેથી દવા પણ લેવી જોઈએ. ઘણા એવું કે નહીં, આપણે હાર્ટને સ્ટેન્ડ બેહારું જ નથી, હું આમ કરી નાખીશ ને હું આમ કરી નાખીશ, થોડાક દે હલવાય મળે, યોગય કરવા મળે, દેશી દવા લેવા મળે, પછી સમાચાર આવે કે ભાઈનું અવસાન થઈ ગયું. એવું પણ ન ચાલે. તમારે તમામ આરોગ્યની સારવાર પણ કરવી જોઈએ. પણ સૌથી મોટી વાત જે સાહેબે કીધી, બેને પણ કીધી, કે જાતે ડોક્ટર તરીકેનું આપણને ખબર હોવી જોઈએ. તમારા શરીરને સાંભળો. આ શબ્દો ઘણા વાર આપણે બોલીએ છીએ. શરીરને સમજો, શરીરને સાંભળો, તો આપણે આપણું આરોગ્યને ધ બેસ્ટ ખૂબ સારું રાખી શકીએ. બસ આટલી જ વાત કર્યા પછી હેલ્થ અને આરોગ્ય વિશે, દવા વિશે તો વિચાર શું આપવો, પણ આપણે કાળજી રાખીએ એ બરાબર છે. ને એના માટે જો આખી વાતને, રાહુલભાઈની વાતને મારે એક વાક્યમાં તમને સમજાવવી હોય નિરોગી માટે, તો બહુ સરસ છે કે તન અને મન બંનેની તંદુરસ્તી એક હશે તો તમે આ સમયમાં તંદુરસ્ત રહી શકશો નહીં. તન અને મન બંનેની તંદુરસ્તી તમને સંપૂર્ણ નિરોગી જીવન આપે છે. બસ તમારું આરોગ્ય સારું નથી, શરીરમાં તકલીફ છે તો તમે સુખી નથી. તમને મનની તકલીફ છે ને, તમારું શરીર ગમે એટલું સારું હોય તો સુખી નથી. તંદુરસ્તી આજથી આ થર્સડે થોટના તમામ વિચારવાહકોએ સમજી લે કે તંદુરસ્તી એટલે તન અને મન બંનેની તંદુરસ્તીની વાત છે.
અને બંનેની તંદુરસ્તી હોય તો જ તમારું સંપૂર્ણ નિરોગી જીવન આપે છે, એ જ આપે, બીજા કોઈ ન આપી શકે. પ્રાણાયામની બંને વાત કરી છે અને પ્રાણાયામ માટે પણ બહુ સરસ એક વિચાર યાદ રાખવા જેવો છે. પ્રાણાયામ, શ્વાસોશ્વાસ પ્રાણાયામ એ કોષને નવી શક્તિ આપે છે. પ્રાણાયામ એ કોષને નવી શક્તિ આપે છે. તે નિરોગી જીવનની સાધના છે. એ સાધના છે, બીજું કઈ નહીં. તમારે નિરોગી રહેવું છે તો પ્રાણાયામ શીખો, યોગ શીખો. તો એ ખરેખર જેમ તપ કરવું પડે એની સાધના છે નિરોગી રહેવા માટે. અરે રોગ થયો હોય ને ઝડપથી સારવાર માટે, અરે રોગ સારો થાય એમ ન હોય તો રોગની વચ્ચે સારા જીવન માટે આ નિરોગી રહેવા માટેનો પ્રાણાયામ ધી બેસ્ટ છે. અને છેલ્લી વાત બહુ સામાન્ય છે કે રોગના કારણો એ બહુ અગત્યનો છે. રોગના ગૂંચવણ ભરા અનેક કારણો છે. રોગના ગૂંચવણ ભરેલા અનેક કારણો છે. તેના માટે સંકલિત સારવારની જરૂર છે. કોઈને સ્ટ્રોક આવે અથવા એટેક આવે અથવા તો શરીરની કોઈ બીપી આવ્યું તો યાદ રાખજો, બીપી આવવું માત્ર એક કારણ નથી. ડાયાબિટીસ આવે એનું માત્ર એક કારણ નથી. કદાચ ડોક્ટર ન સમજી શકે એટલા બધા કારણો છે. આજની સુધી કેન્સર માટે કોઈ એક લાઈન નથી કે આવું હોય તો જ કેન્સર થાય. એટલે કેન્સરના ગૂંચવણ ભર્યા રોગના ગૂંચવણ ભર્યા અનેક કારણો છે અને અનેક કારણો છે ને એટલે જ એને સંકલિત અને ઇન્ટિગ્રેટેડ સારવારની જરૂર છે એવું આપણે સમજવાનું છે. રોગની સારવારનો આધાર જ્ઞાન અને અનુભવ છે. ત્રીજો મુદ્દો છે રોગની સારવારનો આધાર. આપણે કાંઈ પણ તકલીફ થઈ, પીડા થઈ તન મનની કોઈ પણ, તો એની સારવાર એ જ્ઞાન, એના માટેની નોલેજ હોવું જોઈએ. એક અનુભવને આધારે. એ ડોક્ટર માટે લાગુ પડે છે એવું નહીં. દર્દીને ખુદને પણ મારો રોગ શું છે, એ કેમ થયો હશે, એનું તમે જો જ્ઞાન લો અને પછી એ રોગનો જે તમને અનુભવ થાય, તમે પ્રાણાયામ કરતા હો, ધ્યાનમાં બેઠા હો, તો તમે તમારા રોગનો અનુભવ કરો. તમારો રોગ તમને જવાબ આપશે. એટલે રોગની સારવારનો આધાર જ્ઞાન અને અનુભવ છે. બસ તમે બધા ખૂબ તન મનથી નિરોગી રહો એવી આપને ખૂબ ખૂબ શુભકામના. થેન્ક યુ વેરી મચ.